ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 24 જૂન અને ગુરુવાર. આમ તો આવતીકાલે હાડી બીજ છે, કચ્છી ભાઈઓ માટે નવું વર્ષ, પણ એડવાન્સમાં તેમને શુભકામના આપી. હવે મિત્રો, અષાઢી બીજ આવી અને વરસાદી રાઉન્ડ કંચ માટે પણ સ્પેશિયલ આવી રહ્યો છે. કોટે મોર ટહુકીયા અને વાદળ ચમકે વીજ, મારા રુદાને રાણો સાંભરે આવી અષાઢી બીજ. મિત્રો, અષાઢી બીજ આવે છે, સાથે સાથે મોટો વરસાદી રાઉન્ડ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આવી રહ્યો છે. સ્પેશિયલ કચ્છમાં સંતોષકારક વરસાદ હતો, તેમના માટે સ્પેશિયલ વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે. યુરોપિયન મોડલ વધારે પડતું પોઝિટિવ થયું છે. આમ તો લાંબો રાઉન્ડ 5 જુલાઈ સુધીનો છે. 5 જુલાઈએ પણ આઈએમડી બહુ મોટો એલર્ટ આપી રહ્યું છે કચ્છ માટે. પણ યુરોપિયન મોડલ અત્યારની રાતની અપડેટમાં કચ્છ માટે બહુ એકાદ બે દિવસમાં અતિભારે વરસાદ બતાવી રહ્યો છે તેવી શક્યતાઓ લાગી રહી છે. હવે મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોઈએ તો મિત્રો, આ 700 SPAનું બહોળું સર્ક્યુલેશન તમે જુઓ. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તેનું બહોળું સર્ક્યુલેશન ગુજરાત કવર કરી અને અરબ સાગરમાં ઘણા દૂર સુધી જઈ રહ્યું છે. આ સર્ક્યુલેશનના પ્રભાવ નીચે આપણે અત્યારે સેટેલાઇટ વાદળો જોઈએ. આ સેટેલાઇટ વાદળો અત્યારમાં મિત્રો ઉત્તર ગુજરાતમાં બતાવી રહ્યા છે અને અમુક મધ્ય સૌરાષ્ટ્રમાં ખંભાતના અખાતથી કવર કરી અને અમુક દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે બતાવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત સાઈડ પણ નીચેના વાદળોમાં પણ ઘણી જગ્યાએ વરસાદ ચાલુ છે. અને આગલા જે 2-3 દિવસો ગયા તે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત માટે રહ્યા હતા, પણ હવેના દિવસો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ માટે આવી રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં, ત્યાં ગુજરાત રિજનમાં તો શરૂ જ રહેશે, પણ જે ગાજવીજ અને વરસાદ બંધ હતો તે આજથી શરૂ થઈ જશે, ક્યાંક ભારે, હળવો, મધ્યમ. ને કચ્છ માટે સ્પેશિયલ રાઉન્ડ છે, તમે જુઓ મિત્રો, આપણે સ્ક્રીન ઉપર જોઈએ. ECM મોડલ હમણાં સુધી ક્યાંય ગુજરાતમાં વરસાદ બતાવતું નથી, પણ કચ્છ માટે અતિ ભારે વરસાદ બતાવી રહ્યું છે, તે આપણે સ્ક્રીન ઉપર જોઈએ. આ મિત્રો ECMની જે યુરોપિયન મોડલ છે તેની રાતની છેલ્લી અપડેટ છે અને તે જુઓ તમે. આ જે લાલ કલર છે ને એની વચ્ચે સફેદ કલર આવે તે અતિ ભારે છે. આ 24 તારીખ, હવે 27 તારીખ આવશે. આ મિત્રો તમે 27 તારીખ જુઓ, કચ્છ માટે સ્પેશિયલ રાઉન્ડ હોય એવું જ બતાવી રહ્યું છે. હાર્ડ બીજ આવી રહ્યું છે, નવું વર્ષ આવી રહ્યું છે, પણ આટલું બતાવતા સૌરાષ્ટ્રમાં ઓછો બતાવે છે. પણ એવું નહીં માની લેવાનું કે સૌરાષ્ટ્રમાં નહીં થાય ને સ્પેશિયલ કચ્છમાં જ થશે. સૌરાષ્ટ્રમાં પણ સારો એવો આઈએમડી વરસાદ બતાવી રહ્યો છે રાઉન્ડ. એટલે આવનારા 24, 27, 29 તારીખ સુધી ભારે, ક્યાંક અતિ ભારે, ક્યાંક હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર રિજન અને કચ્છમાં સંતોષકારક થઈ જશે. અને ત્યાર પછીના રાઉન્ડ પણ છે, જે 5 જુલાઈ સુધીનું, જે ઘણું આગોતરું કહેવાય. ત્યાં પણ આઈએમડી તો કચ્છ માટે બહુ સારો વરસાદ બતાવી રહ્યું છે, પણ તે ઘણું અગાઉનું કહેવાય. મોડલોમાં દર 4 કલાકે, 12 કલાકે ફેરફાર થતા હોય છે. કાલે બપોર પછી જે અપડેટ થયેલું યુરોપિયન મોડલ, તેમાં કોઈ વરસાદ બતાવેલો નહોતો, પણ અત્યારે જે રાતે અપડેટ થયું તેમાં કચ્છ માટે સારો એવો રાઉન્ડ બતાવી રહ્યું છે. બાકીના સૌરાષ્ટ્રમાં જે 2-3 દિવસથી કોઈ ગાજવીજ નહોતી, ત્યાં ગાજવીજ અને વરસાદ શરૂ થઈ જશે આજથી. રાઉન્ડ લાંબો હશે, વચ્ચે એટલી વરાપ પણ આપશે 2-3 દિવસ, પણ 5 જુલાઈ સુધીનો રાઉન્ડ છે. આજે કાંઈ આઈએમડીની નવીન અપડેટ આવશે તો ફરી આપણે વિડીયો આપશું. ચેનલની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.